વાર્ષિક પરીક્ષા 2025 એનું માળખું આપણે જોવાના છે. આંકડાશાસ્ત્ર વિષય છે અને ધોરણ 11 એમાં 80 માર્ક્સનું જે પેપર છે એનું માળખું કેવું હોય એની વાત કરવાના છે. એટલે 80 માર્ક્સના પેપરમાં શું પૂછાય, કેવી રીતના પૂછાય. સૌપ્રથમ આપણને વિભાગ એ પૂછાય. વિભાગ એ 16 માર્ક્સનો પૂછાય. કેટલા માર્ક્સનો પૂછાવાનો છે? 16 માર્ક્સનો. એનો મતલબ કે આપણને 16 MCQ પૂછાય. અને જો 16 MCQ પૂછાય તો એમાં સારામાં સારા માર્ક્સ આવવા જોઈએ. આપણે લખી દે 1 2 3 4 5 6 7 અને 8. આ બાજુ પર 9 10 11 12 13 14 15 અને 16. એટલે 16 MCQ આપણને પૂછાવાના છે. હવે કયા કયા ચેપ્ટરમાંથી પૂછાય? તો આપણી પાસે પહેલા ચેપ્ટરમાંથી 1, બીજામાંથી 2, બીજામાંથી પણ 1, ત્રીજો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી, ચોથો પ્રશ્ન પણ ત્રીજા ચેપ્ટરમાંથી, ચોથા ચેપ્ટરમાંથી પણ 2 પ્રશ્નો, પાંચમા ચેપ્ટરમાંથી પણ 2 પ્રશ્નો, છઠ્ઠા ચેપ્ટરમાંથી પણ 2 પ્રશ્નો, સાતમા ચેપ્ટરમાંથી પણ 2 પ્રશ્નો, આઠમા ચેપ્ટરમાંથી પણ 2 પ્રશ્નો અને નવમા ચેપ્ટરમાંથી પણ 2 પ્રશ્નો. એનો મતલબ કે બધામાંથી બબ્બે પ્રશ્નો. ખાલી પહેલું ને બીજું છે ને એમાંથી એક. એટલે આપણી પાસે કુલ 9 ચેપ્ટર છે. 9 ચેપ્ટરમાંથી 7 ચેપ્ટરમાંથી આપણને બબ્બે પૂછાય. એટલે 7 દુ 14 થઈ ગયા અને પહેલું ને બીજું એમાંથી એક. એટલે કુલ 16 પ્રશ્નો થઈ ગયા. વિભાગ બી. વિભાગ બી ની અંદર 8 પ્રશ્નો પૂછાય. એના કેટલા માર્ક્સ? 8 માર્ક્સ. એક વાક્યમાં જવાબ. એમાં નાના અમસ્તા ટૂંકા દાખલા પણ આપણને પૂછાઈ શકે. 1 2 3 4 5 6 7 અને 8. કેટલા પ્રશ્નો પૂછાવાના? 8 પ્રશ્નો. 8 પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી, બીજો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી, ત્રીજો પ્રશ્ન ત્રીજામાંથી, ચોથો પ્રશ્ન ચોથામાંથી, પાંચમો પ્રશ્ન પાંચમામાંથી, છઠ્ઠો પ્રશ્ન છઠ્ઠામાંથી નથી, સાતમામાંથી છે, સાતમો પ્રશ્ન આઠમા ચેપ્ટરમાંથી અને આઠમો પ્રશ્ન છેલ્લું જે ચેપ્ટર છે ગુણોત્તર વાળું એમાંથી, નવમું. એટલે આપણને કુલ 8 પ્રશ્નોમાંથી કયા કયા ચેપ્ટરમાંથી જે પ્રશ્નો પૂછાય એ તમને જણાવી દીધું. એટલે આ એ ને બી માટે ખાસ તૈયારી કરજો, કારણ કે એ ને બી બે ભેગા થઈને કેટલા માર્ક્સ છે? 24 માર્ક્સ છે. એટલે જો 24 માર્ક્સ માંથી સારામાં સારા માર્ક્સ મેળવવા હોય તો આપણે એ ને બી ની તૈયારી કરવાના. હવે સી ની અંદર કેટલા પ્રશ્નો પૂછાય? તો સી ની અંદર 9 પ્રશ્નો પૂછાય અને 9 માંથી આપણને 6 આવડવા જોઈએ તો પણ આપણા પૂરા માર્ક્સ આવે, એટલે કે 12 માર્ક્સ આવે. એક પ્રશ્નના 2 માર્ક્સ. કેટલા? 9 પ્રશ્નો. 1 2 3 4 5 6 7 8 અને 9 પ્રશ્નો પૂછાય. 9 માંથી આપણે તો કેટલા લખવાના છે? તો 9 માંથી આપણે ફક્ત ને ફક્ત 6 લખવાના છે. એટલે 3 પ્રશ્નો નહીં આવડે ને તો પણ આપણે પૂરેમાં પૂરા માર્ક્સ આવી શકે. એટલે એટલા માટે આ તૈયારી આપણા માટે ખૂબ અગત્યની છે કે આપણે કઈ રીતના તૈયારી કરીએ. પહેલો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી, બીજો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી, ત્રીજો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી, ચોથો પ્રશ્ન ચોથામાંથી, પાંચમો પ્રશ્ન પાંચમામાંથી. એનો મતલબ કે દરેકે દરેક ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન છે. જો એટલે તમારે દરેક ચેપ્ટરને ન્યાય તો આપવો જ પડે. કોઈ ચેપ્ટરને ઓપ્શનમાં કાઢી શકાય નહીં. પણ પછી કયા કયા ચેપ્ટરને ઓપ્શનમાં કાઢવાના એ પણ હું તમને જણાવું. નહીં કાઢી શકાય એવું નથી, કેમ કે આમાં છે ને 6 પ્રશ્નો જ લખવાના છે. હવે 6 જ લખવાના હોય ધારો કે, તો તમને જે હાર્ડ લાગતું હોય એ ચેપ્ટરને થોડું સ્કીપ કરી શકાય. બાકી તો આપણે આ બધું જ મૂકેલું છે. તમને દરેકે દરેક ચેપ્ટરના આપણે વિડીયો બનાવી દીધેલા છે અને દરેકે દરેક ચેપ્ટરમાંથી તમે ભણો ને તો તમને કોઈ મુશ્કેલી થાય નહીં. દરેક વસ્તુ તમને એમાં મળી જશે. ત્યાર પછી ડી જે વિભાગ છે એની અંદર કુલ 10 પ્રશ્નો પૂછાવાના અને 10 માંથી આપણે લખવાના કેટલા? તો આપણે 7 જ લખવાના. અને એક પ્રશ્નના 3 ગુણ, એટલે આ વિભાગ એ 21 માર્ક્સનો થાય. એટલે ખૂબ અગત્યનો વિભાગ કહેવાય. કેટલા પ્રશ્નો? 10. 1 2 3 4 5 6 7 8 9 અને કુલ 10 પ્રશ્નો પૂછાય. આ 10 માંથી આપણને તો જે 7 આવડે ને તે આપણે કરવાના, એટલે આપણા પૂરા માર્ક્સ આવે. હવે જોઈએ, જે પહેલું ચેપ્ટર છે ને એમાંથી નહીં પૂછે, ડાયરેક્ટ બીજા ચેપ્ટરમાંથી 2 પૂછાવાના છે, ત્રીજા ચેપ્ટરમાંથી 2 પૂછાવાના છે, છઠ્ઠા ચેપ્ટરમાંથી પણ 2 પૂછાવાના છે. ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ દરેકે દરેક ચેપ્ટરના બધા વિડીયો બની ગયેલા છે, એટલે એ પણ તમે જોઈ લેજો. જે 7મો પ્રશ્ન 7મા ચેપ્ટરમાંથી, 8મો પ્રશ્ન 8મામાંથી, 9મો પ્રશ્ન 8મામાંથી અને 10મો પ્રશ્ન 9મામાંથી. એટલે અહીંયા કયું ચેપ્ટર નથી. જો પહેલું ચેપ્ટર નથી અને ચોથું પાંચમું નથી.
પણ ચોથું પાંચમું આપણા માટે અગત્યનું કેમ છે કે ચોથું પાંચમું 5 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય. એટલે આમાંથી તમારે ફક્ત લખવાના કેટલા છે? ફક્ત 7 જ લખવાના છે. જો તમે 7 પ્રશ્નો લખી કાઢો તો તમે આમાં પણ 21 માર્ક્સ પૂરા મેળવી શકો. હવે વાત કરીએ ઈ વિભાગ. અને ઈ વિભાગ પણ અગત્યનો, કારણ કે ઈ વિભાગની અંદર 3 પ્રશ્નો પૂછાય અને 3 માંથી તમારે લખવાના ફક્ત 2. 1 ના 4 ગુણ એટલે આ વિભાગ 8 માર્ક્સનો થવાનો. એટલે કયો વિભાગ કેટલા માર્ક્સનો છે ને એ પણ ધ્યાન આપજો. ચલો, કેટલા પ્રશ્નો? 3. 1, 2 અને 3. હવે આ જે ચેપ્ટર છે કયા કયા છે? તો બીજું ચેપ્ટર એટલે પેલું કોષ્ટક રચના વાળું પૂછાય. એ કોષ્ટકો પરણિત અપરણિત ને એવું પૂછાય ને એ દાખલો. છઠ્ઠું ચેપ્ટર એટલે ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણનો એક દાખલો. અને 9મું ચેપ્ટર એટલે ગુણોત્તર જે છે આપણું એનો એક દાખલો પૂછાશે. ઓકે, છેલ્લું જે વિભાગ એફ, અને પછી આપણે જોઈએ કયા ચેપ્ટર અગત્યના છે એ. વિભાગ એફ ની અંદર 5 પ્રશ્નો પૂછાય અને એમાંથી લખવાના કેટલા તમારે? 3. એટલે આ વિભાગ એ 15 માર્ક્સનો થઈ. કેટલા માર્ક્સનો થવાનો? 15. 1, 2, 3, 4 અને 5 એમ 5 પ્રશ્નો આપણે લખી દીધા. ત્રીજું એટલે મધ્યક, મધ્યસ્થ અને બહુલકમાંથી 1 પૂછાય. પ્રસારમાન એટલે કે ચોથું ચેપ્ટર એમાંથી 2 પૂછાય. અને 5મું ચેપ્ટર વિષમતા એમાંથી 2 પૂછાય. લખવાના તો કેટલા છે? 3 જ લખવાના છે. તો તમે આ જે 2 ચેપ્ટર કરી નાખો, ચોથું પાંચમું તો પણ ચાલે, અને ત્રીજું કરો તો કોઈ વાંધો નથી કે ત્રીજું બીજી જગ્યા પર પૂછવાનું છે, ત્રીજું ચેપ્ટર અહીંયા પણ પૂછવાનું છે. એટલે તમારા માટે અગત્યના ચેપ્ટર કયા કહેવાય? જોજો, ત્રીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું. આટલા ચેપ્ટર બહુ જ અગત્યના. જો આ ચેપ્ટર તમે કરી નાખો તો કોઈ મુશ્કેલી નહીં થાય. અને એક આ 9મું ચેપ્ટર કરી નાખો એટલે આ પણ પૂરું થઈ જાય. આમાં જો આ 2 છે, ચોથું પાંચમું આવી ગયું, આમાં છઠ્ઠું 9મું આવી ગયું, એટલે ડી ને ઈ ને એફ તો પટી ગયો તમારો. હવે આની અંદર વાત કે ત્રીજું તમે કરી નાખ્યું, છઠ્ઠું તમે કરી નાખ્યું. હવે 8મું ચેપ્ટર છે. 8મું ચેપ્ટર બી બહુ ઇઝી છે. તમે એકવાર જો, આપણે દરેક વસ્તુ આપણે યુટ્યુબ પર મૂકી દીધી છે, કોઈ વસ્તુ બાકી રાખી નથી. દરેક ચેપ્ટર આપણે મૂકી દીધેલા છે. અને દરેક ચેપ્ટરમાંથી શું પૂછવાનું છે ને એ મેં તમને અત્યારે જણાવી દીધું. એટલે કયા કયા પ્રશ્નો? તો માંડ તમારે એ ને બી ની અંદર જો તમે તૈયારી સારી કરો તો 24 માર્ક્સ તો આવવા જ જાય. હવે વાત કરીએ સી વિભાગની, તો સી વિભાગમાં કયા કયા પ્રશ્નો છે એ પણ બતાવી દીધા. ડી માં કયા પ્રશ્નો છે એ પણ જોઈ લીધા. ઈ ને એફ માં તો તમને કોઈ મુશ્કેલી આવવાની નથી, કે મોટા પ્રશ્નો આપણે બધા જ બનાવેલા છે. એટલે આ પ્રમાણે જોઈએ તો આપણે કેટલા વિભાગ છે? A, B, C, D, E અને F એમ કુલ 6 વિભાગ છે. A વિભાગની અંદર 16 પ્રશ્નો 16 માર્ક્સ, B વિભાગની 8 પ્રશ્નો 8 માર્ક્સ, C વિભાગની અંદર 9 પ્રશ્નો પૂછાવાના પણ 6 જ લખવાના, અને 1 ના 2 માર્ક્સ એટલે 12 માર્ક્સ. D વિભાગની અંદર 10 પ્રશ્નો 1 ના 7 પ્રશ્નોમાં લખવાના, 10 માંથી 1 ના 3 ગુણ એટલે 21 માર્ક્સ. E વિભાગની અંદર 4 માર્ક્સનો 3 પૂછાવાના, 2 લખવાના એટલે 8 માર્ક્સ, અને 5 માંથી 3 5 માર્ક્સનો 1 એટલે 15 માર્ક્સ. આ પ્રમાણે જોવા જઈએ તો આખું જે આ માળખું છે એ કેટલા માર્ક્સનું થવાનું છે? 80 માર્ક્સનું થવાનું છે. અને આ 80 માંથી આપણે લાવવાના કેટલા? તો આપણે લાવવાના 26. પણ 80 માર્ક્સનું નથી, આ પેપર તો 109 માર્ક્સ જેટલું પૂછાશે અઠવા સાથે. આપણે અઠવા સાથે નથી ગણ્યું, આપણે 80 કર્યા છે. એમ અઠવા સાથે ગણવા જઈએ તો આ પેપર ઘણું મોટું પૂછાવાનું છે. જો અઠવા સાથે પણ આપણે જોવું હોય તો જોઈ લઈએ. આપણને સી વિભાગની અંદર 9 પ્રશ્નો પૂછાવાના, અને 1 ના 2 એટલે 18 માર્ક્સ થઈ, એટલે 6 પ્લસ થઈ ગયા. ડી ની અંદર જોઈએ તો 10 પ્રશ્નો પૂછવાના એટલે 30 થઈ ગયા, એટલે આમાં 9 માર્ક્સ પ્લસ થઈ ગયા. આમાં 3 પ્રશ્નો પૂછાવાના એટલે 12 થઈ ગયા. આમાં 5 પ્રશ્નો પૂછાવાના એટલે 25 થઈ ગયા. હવે આપણે કરીએ, આની અંદર 6 વધી ગયા, આની અંદર 9 વધી ગયા, એટલે પ્લસ 6 ને 9. આની અંદર કેટલા વધ્યા? 4 વધી ગયા. ઓકે, નાની અંદર કેટલા વધ્યા? તો 10 વધી ગયા. એટલે આ 10 ને 10 કેટલા થઈ ગયા? 20. 20 ને 29 માર્ક્સ વધી ગયા. એટલે 80 ને 29 જોવા જઈએ તો 109 માર્ક્સનું પેપર આપણને પૂછાશે. એમાંથી આપણે 80 માર્ક્સનું પેપર લખવાનું અને લાવવાના કેટલા? 26 લાવો એટલે તમે પાસ. એવું જરૂરી નથી, પણ તમે પહેલી પરીક્ષામાં કેટલા માર્ક્સ આવેલા 50 માંથી, બીજીમાં કેટલા આવેલા, ત્રીજીમાં કેટલા આવશે, અને પછી 20 માર્ક્સનું ઇન્ટરનલ, એમ કુલ જોવા જઈએ તો 200 માર્ક્સનું આપણું ટોટલ થાય, અને એમાંથી આપણે 66 લાવવાના હોય. એટલે એનો વિડીયો આપણે અલગથી બનાવીશું કે તમે એની કેટલી રીતે તૈયારી કરવાની. પણ અત્યારે બ્લુપ્રિન્ટ છે તો બ્લુપ્રિન્ટને સમજીને સારી રીતે તૈયારી કરજો. આભાર.